છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુર વિસ્તારમાં અને આદિવાસી સમાજમાં પહેલીવાર સમૂહ લગ્ન માટે આયોજનની તૈયારીઓ કરવામાં આવી। પાવી જેતપુરના ચુલી ગામે સમૂહ લગ્ન માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી સમાજના આગેવાન નિરંજનભાઈ રાઠવાના અધ્યક્ષતામાં ચુલી ગામના સરપંચ મુકેશભાઈ રાઠવાને ઘરે મીટિંગ યોજવામાં આવી। પ્રથમવાર યોજાયેલા આદિવાસી સમાજના સમૂહ લગ્ન માટે 6 જેટલા જોડા લગ્ન કરવા સંમત થયા। લગ્નમાં થતા અતિ ભારે ખર્ચને નાથવા સમાજના આગેવાનો આગળ આવ્યા। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ચુલી ગામે એક સામાજિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્નોત્સવ ઉજવવા માટે અમારા ગામના સરપંચશ્રી, સામાજિક આગેવાનો, ડેપ્યુટી સરપંચશ્રીઓ, સભ્યો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અને ચાલુ વર્ષે ચુલી ગામમાં પ્રથમવાર સામૂહિક લગ્ન યોજાવાનું હોય, જેમાં અમો દ્વારા પહેલ કરવામાં આવેલી છે અને જેમાં તમામ ખર્ચ પણ ઉઠાવવામાં આવશે। તેમજ અત્યારે અમારા સમૂહ લગ્નની અંદર 6 લગ્ન ગ્રંથિથી જોડાવા માટે સહમત થઈ અને આયોજન કરવામાં આવી રહ્યું છે। આજુબાજુના વિસ્તારમાં પણ આ રીતે સમૂહ લગ્ન યોજાય અને સામાજિક ખર્ચાઓ જે વધુ પડતા થઈ રહ્યા છે એ ઓછા થાય, સમયનો બચત થાય, નાણાકીય અને આર્થિક રીતે લાભ થાય એવા હેતુથી અમે સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આજુબાજુના સરપંચશ્રીઓ, ગામના આગેવાનોને પણ આ સંદેશા દ્વારા જણાવીએ છીએ કે વધુમાં વધુ આ સમૂહ લગ્નોમાં જોડાય અને એક સામાજિક સારો એવો ઉત્સવ ઉજવાય અને લગ્ન પ્રસંગ સારી રીતે ઉજવાય એવી આશા સાથે સૌને અપીલ કરીએ છીએ। ઘણા બધા વડીલો છે, આજે તમે કોઈ 70 વર્ષના હશે, કોઈ 60 વર્ષના હશે, તમારી બચપન અમારી યુવાનીમાં કેવી હશે? આજે અમે પણ દેખી નજરે જોઈએ કે અમારું યુવાપન કેવું છે, આવનાર જનરેશન માટે કેવું હશે, તો આવનાર 2040 પછી કેવું હશે? તો આ જે સમાજની અંદર આપણે જો એક સમાજના એક જો ચૌતક તરીકે, સમાજના એક આગેવાન તરીકે, સમાજના મોભા તરીકે, એક ઘરના એક વડીલ તરીકે આજે નિર્જન સાહેબના જે વિચારો જે છે એ હંમેશા સમાજને એક ઉદ્ગમ સ્થાન માટેના છે। અને જો સમૂહ લગ્ન એટલે શું? સમૂહ ભાવના છે, જ્યાં સમ ત્યાં જમ। આજે એક 5 આંગળી ભેગી કરી તો પણ ભેગી થતી નહીં, પણ જ્યારે સમૂહ લગ્નથી શું ફાયદો થાય? આજે 2000 લગભગ મને ખ્યાલ નથી 7 થી 10 ની વચ્ચે એક સમૂહ લગ્ન અમે કર્યું હતું સાહેબ, મને યાદ છે, મોટી ઉંમર વાળમાં કર્યું હતું સાહેબ। તમે બોરકંડાથી અમે આપણે ગોવિંદભાઈની જાન લઈને ગયા હતા સાહેબ, ઈલાબેન ને એમાં જાન લઈને ગયા હતા સાહેબ। તો આ જો અમે શરૂઆત મેં અને ઉંડાવાળા ભીમસિંહ સાહેબ અને પેલા આપણે મોટી ઉંમર વાળના સરપંચ સવજીભાઈ એવું કંઈક નામ છે, તો બધા અમે શરૂઆત કરી લીધું સાહેબ। લગભગ અમે 17 થી 18 લગ્ન ભેગા કર્યા હતા। તો એ લગ્નોની અંદર સાહેબ એટલો લોકોને ફાયદો થયો કે સાહેબ સમૂહ લગ્નથી શું છે, ઘણા બધા લોકો દાનવીર પણ આપણા સમાજમાં છે। આજે આપણા સમાજની અંદર સાહેબ એક લગ્ન કરીએ ને તો 20 દિવસ લગ્ન ચાલે, એક લગ્ન 20 દિવસ ચાલે। કેવી રીતે? તો કે જે નોતરા કરે ને તે દિવસથી એનું લગ્ન ચાલુ થઈ જશે। જ્યાં સુધી છોકરાઓના આણા પીહાણા નહીં પતે ત્યાં સુધી બચારો પોતાનો વાલીમાં છોકરાના લગ્ન કરી સાહેબ 20 દિવસ લગ્ન ચાલે। તો આપણા ચુલી ગામની અંદર કે બોરકંડા ગામની અંદર બધા જ ગામની અંદર એક લગ્ન 20 દિવસથી પણ 7 દિવસ ચાલે સાહેબ। અત્યારે આ કળિયુગની અંદર, આ હળહળતા સમયની અંદર સાહેબ એક ચા 5 રૂપિયાની, એક કપ ચા 5 રૂપિયાની મળે છે સાહેબ। આપણી સમાજની આવક એક દિવસની એક આવક 500 રૂપિયા ગણે છે, મહિનાની અંદર 500 ગુણ્યા 30 કરો સાહેબ, 15,000 આવક થાય સાહેબ। આખું લગન ડીજે વાળો આવે, કેમેરા વાળો, ડોમ વાળો આવે, બગી વાળો, હાથી વાળો, બધા જ આવે સાહેબ। મિનિમમ સમથિંગ એક્સ્ટ્રા ખર્ચે 2-2.5 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય। અને કોઈ બી મહેમાન 5-10 માણસો આવે એટલે સાહેબ એનું જમણવાર ક્યાં ગયું? ડીજે વાળાનું કઈ ગયું, ઢોલિયા વાળાનું કઈ ગયું સાહેબ? આ બધું જ મેન્ટેનન્સ કરતા સાહેબ એક માણસ, ગરીબ માણસનું લગ્ન સામાન્ય કરતા પણ સાહેબ 3 લાખથી પ્લસ જતું રહેશે। હવે બામેરાથી માંડીને બધું આમ જોવા જઈએ તો 2 દિવસ પહેલા તમારે ભીમસિંહ સાહેબથી માંડી સારા શુભચિંતકો જોડે 2 દિવસ પહેલા મારે શુક્રવાર સાંજે મીટિંગ થઈ સાહેબ। એક લગ્ન મિનિમમ 3.5 લાખ પ્લસ જાય છે।
તો સમૂહ લગ્નથી ફાયદો શું થાય? તો કે એક સમય બચે, એક જ માંડવો બંધાય, ઢોલિયાનો ખર્ચો પણ બચે. હવે આપણે એકનું ખાવાનું બનાવવાનું કે 1000 જણનું ખાવાનું બનાવવાનું, મહેનત તો સરખી જ છે ને. હવે જથ્થાબંધ જમવાનું બનાવીએ, હવે માની લો કે આપણે મને ખૂબ આનંદ થયો કે ચાલો 4 લગ્ન તમે આખું બધું રેડી કરીને આજે સમૂહ લગ્નની ભાવના તમે ગોઠવી છે, તો ખૂબ આનંદની વસ્તુ છે. તો 4 ગામમાં જે ડીજે નો ખર્ચો બચી ગયો, જમણવારનો ખર્ચો બચી ગયો, સાથે સાથે ઘણા બધા, હવે આપણે શરૂઆત કરીશું તો ઘણા બધા દાનવીરો પણ આવશે. સામાજિક લેવલે જે કર્મચારીથી માંડી સરકાર પણ ઘણું બધું એવું કુંવરબાઈનું મામેરું પણ આમાં સપોર્ટ કરે છે. પણ આપણે ઝડપવા માટે રેડી છે, પણ કોઈ આવવા માટે રેડી નથી. આજે મને આનંદ થયો કે 2013 પછી આ બીજું આયોજન થાય છે આપણા સમાજ માટે. એટલે તમને જેટલા પણ વાલી તરીકે, વડીલો તરીકે છે ને, મારા તરફથી ખૂબ ખૂબ તમને અભિનંદન છે કે તમે આ પગલું ભર્યું. તો આ કરવાથી સમાજને ઘણો જ બધો ફાયદો થશે. નાણું બી બચશે, સમય બી બચશે, સાથે સાથે આપણે ઓછા ખર્ચામાં સારું એવું લગ્ન થઈ જશે. આજે આપણો આદિવાસી સમાજ એટલો જ નથી સમજતો કે ભાઈ સમૂહ લગ્નથી દૂર રહે છે. આજે તમે મુસ્લિમ સમાજમાં, મારે 2 વર્ષ પહેલા એક મારા ફ્રેન્ડનું લગ્ન કર્યું છે, 1 રૂપિયામાં લગ્ન કર્યું છે. વોરા સમાજમાં 1 રૂપિયામાં લગ્ન છે. તો કેવી રીતે? તો કે એ લોકોએ દેશ વિદેશથી ફંડિંગ આવ્યું, સાથે સાથે જમણવારથી માંડીને ને શું કે તિજોરી, પલંગ, સોફાથી માંડીને બધું જ આટલું છે. માણસ કોઈ આપણને બોલે નહીં, ભાઈ આ જગ્યાએ જવાનું છે, તો કોઈ બોલે નહીં. અને આપણે એકદમ વિસ્તાર એવો છે, આપણે કોઈ વાટે ભૂલો પડી ગયેલો હોય તો આપણે ઘેર હોય મૂકવા જોઈએ. એટલે આપણામાં જે સંસ્કૃતિથી માંડીને બધા વિચારો છે, એ બહુ સારી બાબત છે. તો હવે તો લોકો, બીજા સમાજવાળાએ બહુ આગળ નીકળવા પામ્યા કે એ લોકો જાણી ચૂક્યા છે કે આ બધો ખોટું ખર્ચો કરી અને ધુમાડો જ કરવાની વાત છે. એટલે એમાં કોઈ ખોટો ખર્ચો કરવો નહીં. એટલે લોકો ઘણા બધા અમારા સમૂહ લગ્નમાં હમણાં પટેલ સમાજમાં હતું વડોદરા, ત્યાં પણ 15 જોડા. હમણાં ધારાસભ્ય કેતાન ઈમાનદારે 401 કે 601 જોડા પહેણાયા. આ સાવલીવાળા ધારાસભ્ય હમણાં 2 મહિના પહેલા 601. તો આપણે તો એવું 601 ની વાત પણ 5-6 થાય ને તો બી આપણે પહોંચી વળી એવું લાગે. હમણાં મને સ્પેશિયલ આ લોકો જાણે છે કે આ સમાજમાં દોડી જાય છે અને માણસ સારા છે એમ કરીને કેવડિયાથી સ્પેશિયલ અહીંયા આમંત્રણ આપવા આવેલા તળવી સમાજવાળા. આ હમણાં 15 દિવસ થયા, તો એમાં 21 જોડા લગ્ન કર્યા તળવી સમાજે. તળવી સમાજની જો પરિસ્થિતિ હોય ને, એ લોકો આવું વિચારતા હોય તો આપણે પણ વિચારવું જોઈએ. પણ જરૂરી. અને એમાં તળવી સમાજે એવું પોતાના માટે એવું નથી રાખ્યું કે અમારા સમાજવાળા, એમાં એક જોડું આપણે રાખવાનું હોય પૈણી આવે. રોજ મંડળવાનો છોકરો અને માલુની છોકરી, એ પણ પૈણીને આવ્યા ત્યાં. અને એને બધા સમાજે બધું યોગદાન કર્યું અને બધું સારી રીતે બધું એક લાઈનમાં 21 જોડા પૈણાયા. અમને અહીંથી અમે બધા ખાસા બધા 15 જણા ગયેલા, છોટાઉદેપુરથી બધા આગેવાનો બધા. એટલે અમે પણ થોડો ફૂલની પાકડી પછી ફાળો આપ્યો. અને એ રીતે એક બાજુ જમણવાર ચાલે અને એક સાથે પૈણવાનું બધું. એટલું મસ્ત વાતાવરણ હતું કે આપણને એમ ખબર જ નહીં પડે. અને મામલો એક જ દાડાનો. કદાચ આયોજકોને 2 દાડા સુધી થોડું તકલીફ પડે, પણ હગાવાલાથી માંડીને, જાનથી માંડીને બધાને એક જ દિવસમાં બધું પૂર્ણ કરી દઈએ. અને દરેક જિલ્લાઓમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી બધા દાતાઓ પણ ઘણા બધા આવે. પછી આવું હોય ને તો પહેલ કરે છે. મને રાત્રે મેં 2 જગ્યાએ અમારે ગૂગલ મીટ હતી, કદાચ મહારાજ હતા. આજે મારે 1.5-2 કલાક મીટિંગ ચાલી ફોન ઉપર. ત્યારે દાહોદવાળા, પછી છોટાઉદેપુર કવાંટવાળા પણ કીધું, સાહેબ તમે જો પ્રયત્ન કરતા હોય તો અમે પણ તમને જે પણ સહિયારું દાન કે અથવા તો કોઈ ધર્માદો કરવાનો હોય તો અમે પણ મદદ કરીશું એમ. એટલે આવા બધા ઘણા બધા દાતાઓ પણ છે. એટલે મારો એવો વિચાર હતો કે જો આપણા આ રીતે બધા આપણે જ બેન દીકરીઓ છે ને આપણે જ કરવાનું છે, તો આપણે થોડુંક એટલું ખરું કે